તો આજે અમે અટલ બ્રિજ જોવા આવ્યા છીએ. જુઓ, આ અટલ બિહારી વાજપેયી બ્રિજ છે. બહુ સરસ બ્રિજ બનાવ્યો છે. તમે એક વખત ચોક્કસથી આવજો જોવા માટે. હું અત્યારે બહારથી બતાવું છું, પણ અંદરથી પણ તમને બતાવીશ કે બ્રિજ અંદરથી કેવો છે. જુઓ, પાણીનો પ્રવાહ કેટલો બધો છે. અત્યારે ચોમાસું ચાલે છે ને, એટલે બહુ જ પ્રવાહ છે પાણીનો. જો હું તમને નીચેથી પણ બતાવી દઉં રિવરફ્રન્ટ. જુઓ, તો હવે રિવરફ્રન્ટથી આપણે જઈશું અટલ બ્રિજ જોડે. તો જુઓ, આ અટલ બ્રિજ છે. હવે અહીંથી ટિકિટ લઈને હવે આપણે બ્રિજ ઉપર જઈશું. આની ટિકિટ 50 રૂપિયા છે એક જણની. હવે અહીંયા ટિકિટ બતાવીને આપણે બ્રિજની અંદર જઈશું. જો અંદરથી હું તમને બ્રિજ બતાવી દઉં. જો ઉપરથી એટલો સરસ બ્રિજ બનાવેલો છે ને. આ જો નીચે આ રીતના પથ્થર લગાવેલા છે અને ઉપરથી જો એકદમ સરસ બ્રિજ બનાવ્યો છે. આ જુઓ, તમે અમદાવાદમાં આવો તો આ બ્રિજ જોવા ચોક્કસથી આવજો. અમે અહીંયા રાત્રે આવ્યા છીએ. તો જુઓ, અત્યારે ચોમાસું ચાલે છે એટલે અહીંયા વરસાદ પણ ધીમે ધીમે ચાલી રહ્યો છે. વરસાદ પણ ધીમે ધીમે પડે છે. હું તમને આખો બ્રિજ બતાવીશ. તમે વિડીયો પૂરેપૂરો જોજો. જુઓ, જુઓ, ત્યાં હું અને જોડે છે મારા હસબન્ડ છે. અમે અહીંયા અટલ બ્રિજ જોવા માટે આવ્યા છીએ. પહેલાં પણ કેટલી વખત આવેલા છીએ, પણ આ ફરીથી પણ આવ્યા છીએ, જેનો વિડીયો હું તમારી જોડે શેર કરું છું. ખૂબ સરસ જોવા જેવો બ્રિજ છે. તમે અહીંયા ચોક્કસથી આવજો અમદાવાદ આવો ત્યારે. તો જો હું તમને બતાવું બ્રિજ. જો એકદમ સરસ બ્રિજ બનાવેલો છે. તમને ફરવાની ખૂબ ખૂબ મજા આવશે એવો બ્રિજ બનાવેલો છે. તો તમે પણ આ બ્રિજ જોઈ લો કેવો છે. પછી મને કમેન્ટ કરીને કહો કે તમને બ્રિજ કેવો લાગ્યો. તો જુઓ, મેના કેવું કાચનું હોય, બધા કાચ કાચ કરતા હતા. દેખાય ને ભીનો હતો નહીં કટકર સવારે દેખાય, સવારે તાર ના દેખાય એવા કાચ લાગે. આવું કાચનું હોય તો બાબા બીક જ લાગે. એટલો બાલવાટિકામાં આવું બનાવ્યું કાચનું. કાચનો બ્રિજ બનાવ્યો છે ઉપર. એ બી બાલવાટિકા નવું બનાવ્યું કાંકરિયા. અહીંયા છબી આવવાનું હોય. અંદર જવા માટે બી ટિકિટ આગળ ફ્લાવર પાર્ક. આગળ હે ટિકિટ. ફ્લાવર પાર્ક ના લીધી મેં, ખાલી બિઝનેસ લીધી. એ તો જોયેલું. અમે આટલે આવીને ઊભા રહ્યા હતા તે દાડે.
અહીંયા નાસ્તાનું બધું હતું પણ વિજયાબેન નાસ્તો ના કરવા દીધો ને હેડાડ્યા બધા નહીં કરવો કહે હા આ ફ્લાવર શો આ જતો આટલે આયા હતા અમે અને અહીંયા લાઈન હતી બહુ ટિકિટની પછી અમે પાછા ગયા હતા અહીંથી અહીંયા જતો આ જ ફ્લાવર શો છેક આમથી આવ્યા હતા અમે આમથી આ બધા ફૂલ અત્યારે નહીં હોય પણ ફૂલો ત્યારે બધા લઈ લીધા હશે કુંડાને બધા અહીંથી આવી માછલાઓની આવી માછલાની આપણે બે બાજુ ફરીએ ને એવું છે આ બાજુ ફરવાનું જો ઉપર સાધનો બે જ જાય બે બાજુ એમ જ થયું સાધનો બે રીતે આપણે નીચે જઈને પાછું અવાજ કે ના આવે ટિકિટ માગશે તો કરીશું નાની અલગ ટિકિટ બ્રિજની પેલી સાઈડ અમે પહોંચી ગયા છીએ જો અહીંયા ફ્લાવર શો છે પણ ફ્લાવર શો અત્યારે હોતો નથી આ ફ્લાવર શોમાં જવાનો રસ્તો છે બ્રિજની પેલી સાઈડ પણ ફ્લાવર શો અહીંયા શિયાળામાં આવે છે શિયાળામાં તમે અહીંયા ચોક્કસથી જોવા આવજો ખૂબ સરસ ફ્લાવર શો અહીંયા થાય છે રિવરફ્રન્ટમાં જો આ ત્યાં જવાનો રસ્તો છે તો અમે બંને ઊભા રહ્યા છીએ વરસાદ પડે છે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે પણ ખૂબ મજા આવે છે વરસાદ પડે છે તો પણ હવે અમે પાછા ફરી રહ્યા છીએ બ્રિજ તરફ પાછા જઈ રહ્યા છે જો હું તમને આખો બ્રિજ બતાવું તો જો ખૂબ સરસ ફરવા જેવું છે તમે છોકરાઓને લઈને આવશો ને તો છોકરાઓ ખુશ થઈ જશે એટલું સરસ ફરવા માટે બનાવ્યું છે જો તમે જોઈ શકો છો કેવો સરસ બ્રિજ દેખાય છે જો અહીંયા નાસ્તા માટેની સગવડ પણ છે તમારે નાસ્તો કરવો હોય ને તો પણ અહીંયા કરી શકો છો ઉપર એ બ્રિજ ઉપર ફરવાની ટિકિટ અલગ છે અને પેલી બાજુ તમારે જે ગાર્ડન છે ને જે હું ફ્લાવર શો કહું છું શિયાળામાં થાય છે ત્યાં ફરવાની ટિકિટ પણ અલગ છે તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.